યુએસ જવાનું પ્લાનિંગ કરતી વખતે મોટાભાગના ઇન્ડિયન ટ્રાવેલર્સ એવું જ માની લે છે કે વિઝા મળી ગયા છે તો હવે બધું જ સેફ છે. પણ 2026ની શરૂઆતમાં યુએસ એમ્બેસીએ એક એવું રિમાઇન્ડર જાહેર કર્યું છે જેને ઇગ્નોર કરવું ફ્યુચરમાં બહુ ભારે પડી શકે છે. ખાસ કરીને એ ઇન્ડિયન્સ માટે કે જે B1 કે B2 વિઝા પર યુએસમાં ટ્રાવેલ કરે છે. આપણે સમજીશું કે ભાઈ યુએસ એમ્બેસીએ એવી વોર્નિંગ કેમ જાહેર કરી છે, B1 B2 વિઝા પર એક્ઝેક્ટલી શું અલાઉડ હોય છે, શું રિસ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે અને ઇન્ડિયન્સે કઈ કઈ ભૂલોથી દરેક હાલતમાં બચીને રહેવું જોઈએ. તો 8 જાન્યુઆરી 2026 યુએસ એમ્બેસી ઇન ઇન્ડિયાએ એક ફ્રેશ એડવાઇઝરી જાહેર કરી. એમાં ક્લિયર કહ્યું કે વિઝિટર વિઝાનો મિસયુઝ કે ઓથોરાઇઝ સ્ટેથી વધારે રોકાવાનો ઉપયોગ કરો તો ભાઈ લોંગ ટર્મ કોન્સિક્વન્સીસ એનાથી આવી શકે છે. એમ્બેસીએ આ મેસેજ એક એનિમેટેડ વિડીયો થ્રુ શેર કર્યો. એટલે એપ્લિકન્ટ્સ અને ટ્રાવેલર્સ બંનેને એ વાત ક્લિયર રહે કે વિઝા રૂલ્સ ફોલો કરવા ખાલી યુએસ પહોંચ્યા પછી નહીં પણ વિઝા ઇન્ટરવ્યુથી જ શરૂ થઈ જાય છે. એમ્બેસીએ ક્લિયરલી કહ્યું કે ભાઈ વિઝા ઇન્ટરવ્યુ દરમિયાન જો કોન્સ્યુલર ઓફિસરને એવું લાગે છે કે એપ્લિકન્ટ વિઝિટર વિઝાના રૂલ્સ ફોલો નહીં કરે તો એ સ્ટેજ પર જ વિઝાને ડિનાય કરી શકાય છે. એટલે જો તમારું ઇન્ટેન્શન ડાઉટફુલ લાગ્યું તો ટ્રાવેલથી પહેલા તમારી ગેમ ઓવર થઈ શકે છે. હવે આ પોઈન્ટ ખાસ કરીને એ ઇન્ડિયન્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જો B1 કે B2 વિઝાને કેઝ્યુઅલી લો છો. હવે સમજીએ કે યુએસ એમ્બેસીની આ એડવાઇઝરીનો એકચ્યુઅલ મિનિંગ શું છે. તો એમ્બેસીએ કહ્યું કે B1 કે B2 વિઝાનો ખોટો ઉપયોગ કે ઓથોરાઇઝડ પીરિયડથી વધારે અટકવું ફ્યુચરમાં પરમેનન્ટ બેન સુધીનું રીઝન બની શકે છે. એનો મિનિંગ એ નથી કે દરેક નાની ભૂલ પર પ્રતિબંધ જ લાગી જશે, પણ રૂલ્સ નોઈંગલી વાયોલેટ કરવા સિરિયસ કોન્સિક્વન્સીસ લાવી શકે છે. રિસ્પોન્સિબિલિટી પૂરેપૂરી વિઝા હોલ્ડર્સની હોય છે કે સાચી રીતે વિઝાનો ઉપયોગ કરે. હવે વાત કરીએ અલાઉડ એક્ટિવિટીઝની. તો જો તમારી પાસે B1 એટલે કે બિઝનેસ વિઝિટર વિઝા છે તો તમે યુએસમાં બિઝનેસ એસોસિએટને કન્સલ્ટ કરી શકો છો. તમે સાયન્ટિફિક, એજ્યુકેશનલ, પ્રોફેશનલ કે બિઝનેસ કોન્ફરન્સીસ અટેન્ડ કરી શકો છો. સ્ટેટ સેટલમેન્ટ કે કોન્ટ્રાક્ટ નેગોશિએશન જેવી એક્ટિવિટીઝ પણ B1 વિઝામાં એલાઉડ છે. પણ અહીં એક લાઈન બહુ ક્લિયર છે કે ભાઈ એમ્પ્લોયમેન્ટ કોઈ પણ ફોર્મમાં એલાઉડ નથી. B2 એટલે કે ટુરિઝમ વિઝાની હવે જો આપણે વાત કરીએ તેમાં ટુરિઝમ, વેકેશન, ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સને મળવું એલાઉડ હોય છે. મેડિકલ ટ્રીટમેન્ટ માટે જવું પણ B2 વિઝાની અંડર જ આવતું હોય છે. તો સોશિયલ ઇવેન્ટ્સ જેવી કે કમ્યુનિટી કે સર્વિસ ઓર્ગેનાઇઝેશન્સની ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરવું પણ એલાઉડ છે. શરત એ જ કે તમને પેમેન્ટ ના મળે. કેટલીક હદ સુધી મ્યુઝિક કે સ્પોર્ટ્સ ઇવેન્ટમાં હિસ્સો લેવો પણ એલાઉડ છે પણ વગર કોઈ પેમેન્ટે. એ સિવાય શોર્ટ રિક્રિએશનલ કોર્સિસ જેમ કે વેકેશન દરમિયાન 2 દિવસના કુકિંગ ક્લાસ જેવું એલાઉડ છે જ્યાં સુધી એ ડિગ્રી કે ક્રેડિટ માટે ના હોય. હવે ત્યાં ઇન્ડિયન સૌથી વધારે કન્ફ્યુઝનમાં ભૂલ કરે છે. એમ્બેસીએ ક્લિયર કહ્યું છે કે બિઝનેસ મીટિંગ્સ અટેન્ડ કરવી કે પછી કોન્ટ્રાક્ટ નેગોશિએટ કરવા અલાઉડ છે પણ કોઈ પણ પ્રકારનું કામ કરવું એલાઉડ નથી. તો કેટલાય લોકો વિચારે છે કે જો સેલરી નથી લઈ રહ્યા તો અનપેડ વર્ક સેફ છે ખરું, પણ વિઝિટર વિઝામાં અનપેડ વર્ક પણ વાયોલેશન માની શકાય છે. એમ્બેસીએ એવું પણ કહ્યું છે કે ભાઈ ટ્રાવેલર્સે પોતાના ટ્રાવેલ પ્લાનિંગની પહેલા ઓફિશિયલ ગાઈડલાઇન્સ જરૂરથી વાંચવી જોઈએ. એટલે અઝમ્પશન્સના ભરોસે યુએસ જવું બહુ રિસ્કી રહી શકે છે. દરેક એક્ટિવિટી માટે જરૂરી વિઝા હોવા જોઈએ, નહીતર ફ્યુચરમાં વિઝા ઇશ્યુઝ ક્રિએટ થઈ શકે છે. તો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પણ છે કે 7 જાન્યુઆરી 2026 યુએસ એમ્બેસીએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પણ વોર્નિંગ આપી હતી કે ભાઈ યુએસ લોઝ વાયોલેટ કરવા પર ડિપોર્ટેશન અને વિઝા કેન્સલેશન થઈ શકે છે. હવે એનો ઓવરઓલ મેસેજ એ જ છે કે યુએસ ઇમિગ્રેશન રૂલ્સ હવે વધારે સ્ટ્રિક્ટ રીતે એન્ફોર્સ કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન્સને એમાંથી શું શીખવા મળે છે એના પર વાત કરી લઈએ. તો સૌથી પહેલા તો B1 કે B2 વિઝાને શોર્ટકટની રીતે ટ્રીટ કરવાનું બંધ કરવું પડશે. બીજું કે ઇન્ટરવ્યુના ટાઈમે અને ટ્રાવેલના ટાઈમે પોતાનું ઇન્ટેન્શન ક્લિયર હોવું જોઈએ. ત્રીજું કે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી સ્ટાર્ટ કરતા પહેલા ચેક કરવું જરૂરી છે કે એ એક્ટિવિટી તમારી વિઝા કેટેગરીમાં એલાઉડ છે કે નહીં. અને ચોથું કે ઓથોરાઇઝ સ્ટેથી વધારે રોકાવાની ભૂલ ફ્યુચર ટ્રાવેલ પ્લાન્સને પૂરેપૂરા ડિસ્ટ્રોય કરી શકે છે. જો તમે જેન્યુઇનલી ટુરિઝમ, ફેમિલી વિઝિટ કે શોર્ટ બિઝનેસ પર્પઝ માટે જઈ રહ્યા છો તો રૂલ્સ ફોલો કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. પણ જો પ્લાન કંઈક અલગ છે અને વિઝા કંઈક અલગ તો પછી રિસ્ક બહુ મોટું છે. ત્યારે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો. આવી જ અપડેટ્સ, ઇન્ફોર્મેશન વિડીયોઝ માટે જોતા રહો અર્બન ગુજરાતી.